પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું. સર્વપ્રથમ પ્રાકૃતિક સંખ્યા ગણ n, પ્રાકૃતિક સંખ્યા ગણ n વિશે વાત કરીએ. તો સર્વપ્રથમ એની વ્યાખ્યા લઈએ. વ્યાખ્યા માટે 1, 2, 3, 4, 5, 6 એમ ક્રમશઃ અનંત સુધી આવતી બધી જ સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કહે છે. ફરીથી 1, 2, 3, 4, 5, 6, 7 એમ ક્રમશઃ અનંત રીતે વધતી જતી બધી જ સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યા ગણ કહે છે. તેને સંકેતમાં કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે એટલે કે અસ્તિત્વ નથી. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને મોટામાં મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. ઉપરાંત પ્રાકૃતિક સંખ્યાઓના ગણમાં અસંખ્ય સંખ્યાઓ રહેલી છે. બીજા નંબરનો ગણ છે પૂર્ણ સંખ્યા ગણ. પૂર્ણ સંખ્યા ગણ કે જેમાં બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ અને ઉપરાંત 0, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ ઉપરાંત 0 મળીને જે સંખ્યાઓનો ગણ મળે છે, જે જથ્થો મળે છે, એ બધી જ સંખ્યાઓ મળીને પૂર્ણ સંખ્યાઓનો ગણ બને છે. આ સંખ્યાઓને W વડે દર્શાવવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ તથા 0 મળીને જે સંખ્યાઓનું જૂથ રચાય છે, જે સંખ્યાઓ મળે છે, એ બધી જ સંખ્યાઓને પૂર્ણ સંખ્યા ગણ કહે છે. પૂર્ણ સંખ્યાઓના ગણને W વડે દર્શાવવામાં આવે છે. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. મોટામાં મોટી પૂર્ણ સંખ્યા ના મળે. પ્રાકૃતિક સંખ્યા ગણની જેમ જ અહીં પણ આ ગણમાં સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય હોય છે. ત્યારબાદ ત્રીજો ગણ છે પૂર્ણાંક સંખ્યા ગણ. એની વ્યાખ્યા તો બધી જ ધન પ્રાકૃતિક સંખ્યાઓ, બધી જ ઋણ પ્રાકૃતિક સંખ્યાઓ તથા 0 એમ મળીને જે સંખ્યાઓનું જૂથ મળે છે, જે સંખ્યાઓનો સમૂહ મળે છે, તેને પૂર્ણાંક સંખ્યા ગણ કહે છે. તેને પૂર્ણાંક સંખ્યા ગણ કહે છે. પૂર્ણાંક સંખ્યા ગણને સંકેતમાં દર્શાવવા માટે, ટૂંકમાં દર્શાવવા માટે કેપિટલ Z નો ઉપયોગ કરવામાં આવે છે. કેપિટલ Z નો ઉપયોગ કરવામાં આવે છે. પૂર્ણાંક સંખ્યાઓના ગણને છગડિયા કૌંસમાં દર્શાવીએ તો યાદીની રીતે શરૂઆતમાં ડોટ 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 અને પછી -3, -2, -1, 0, 1, 2, 3 એમ અનંત સુધી આવે. હવે ઋણ પ્રાકૃતિક સંખ્યામાં જોઈએ તો નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા મળતી નથી, અનંત સુધી છે. અને એ જ રીતે ધન પ્રાકૃતિક સંખ્યામાં 3 પછી 4, 5, 6, 7 એમ અનંત સુધી લિસ્ટ લાંબુ થતું જાય. આપણે સમજી શકીએ એટલા માટે અહીંયા યાદીની રીતે લખેલું છે કે 0થી ડાબી તરફ ઋણ પૂર્ણાંકો અને જમણી તરફ ધન પૂર્ણાંકો એમ બંને તરફ અનંત સુધી વિસ્તરેલી સંખ્યાઓ આવેલી છે. એટલે અહીંયા નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા પણ ના મળે અને મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા પણ ના મળે. ત્યારબાદ પછીનો ગણ છે સમમેય સંખ્યા ગણ. સમમેય સંખ્યા ગણ. સમમેય સંખ્યા ગણને Q વડે દર્શાવાય છે. સમમેય સંખ્યાઓના ગણને Q વડે દર્શાવાય છે. જો બે સંખ્યાઓ P અને Q હોય, P અને Q પૂર્ણાંક હોય, જેમાં Q ≠ 0 હોય, તો P/Q સ્વરૂપમાં જે સંખ્યાઓ દર્શાવવામાં આવે છે તે બધી જ સંખ્યાઓના જથ્થાને P/Q, જ્યાં P belongs to Z, Q belongs to N સ્વરૂપમાં દર્શાવાતી બધી જ સંખ્યાઓના જથ્થાને સમમેય સંખ્યા ગણ કહે છે.
આ સંખ્યાઓ પણ નાનામાં નાની સંખ્યા કે મોટામાં મોટી સંખ્યાનું અસ્તિત્વ નથી. બંને તરફ અનંત સુધી વિસ્તરેલી છે. એટલે સમય સંખ્યા ઋણ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે, અપૂર્ણાંક પણ હોઈ શકે. ત્યારબાદ પછીનો ગણ છે અસમય સંખ્યા ગણ. તો અહીં જે સમય નથી તેવી બધી જ સંખ્યાઓના સમૂહને અસમય સંખ્યા ગણ કહે છે. જે સંખ્યા સમય નથી તેવી બધી જ સંખ્યાઓના સમૂહને અસમય સંખ્યા ગણ કહેવાય. બીજી રીતે કહીએ તો p બિલોંગ્સ ટુ n અને q નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા p અને q માટે p અપોન q સ્વરૂપમાં મૂકી ના શકાય તેવી સંખ્યા sને અસમય સંખ્યા કહે છે. ફરીથી p બિલોંગ્સ ટુ n અને q નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા p અને q માટે p અપોન q સ્વરૂપમાં મૂકી ના શકાય તેવી સંખ્યા sને અસમય સંખ્યા કહે છે. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહે છે. દશાંશ પદ્ધતિ મુજબ જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત ન હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. ત્યારબાદ પછીનો ગણ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો તેની વ્યાખ્યા પહેલાં જોઈ લઈએ. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ એક સાથે લઈએ તો જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યા ગણ કહે છે. ફરીથી સમય અને અસમય સંખ્યાઓ એક સાથે લેવામાં આવે તો જે સમૂહ મળે તેને વાસ્તવિક સંખ્યાનો ગણ કહે છે. અને વાસ્તવિક સંખ્યાઓના ગણને સંકેતમાં કેપિટલ R વડે દર્શાવવામાં આવે છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1.1 જોઈશું. તેનો પ્રશ્ન નંબર 1 પહેલો છે કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p અપોન q સ્વરૂપમાં લખી શકશો? ફરીથી પ્રશ્ન સમજી લઈએ. શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p અપોન q સ્વરૂપમાં લખી શકશો? p અપોન q એટલે શું? તો અપૂર્ણાંક સ્વરૂપ. બરાબર. સમય સંખ્યાની વ્યાખ્યા આપણે જોઈ હતી એ મુજબ જોવા જઈએ તો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે હા. કારણ શૂન્ય એ એક સમય સંખ્યા છે જે પૂર્ણ પણ છે અને પૂર્ણાંક પણ છે. હવે તેનું p અપોન q સ્વરૂપ. p અપોન q સ્વરૂપમાં 0/1, 0/2, 0/3, 0/4 એમ અનંત રીતે દર્શાવી શકાય. અહીં આપણે 0/5, 0/10, 0/-3 વગેરે દર્શાવેલ છે. એવું કોઈ જરૂરી નથી કે આ જ જવાબ આવી શકે. અનંત રીતે અસંખ્ય રીતે આને દર્શાવી શકાય. આ બધા જ 0/5 જ્યાં પીની વેલ્યુ 0 છે અને ક્યુની વેલ્યુ 5 છે. બીજું ઉદાહરણ છે 0/10 જેમાં પીની વેલ્યુ 0 છે, ક્યુની વેલ્યુ 10 છે. ત્રીજા ઉદાહરણમાં પીની વેલ્યુ 0 છે અને ક્યુની વેલ્યુ -3 છે. આ દરેકની કિંમત જોવા જઈએ તો 0/5 બરાબર પણ 0 થાય, 0/10 બરાબર પણ 0 થાય, 0/-3 બરાબર પણ 0 થાય. આ બધી જ સંખ્યાઓને p અપોન q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે 0ને અસંખ્ય રીતે સમય સંખ્યાઓની જેમ દર્શાવી શકાય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 2. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ દર્શાવો. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ દર્શાવો. અહીં જોઈએ તો 3 અને 4 છે એમ જોવા જઈએ તો આપણને ખ્યાલ છે કે 3 અને 4ની વચ્ચે કશું જ નથી.
પણ આપણે સમય સંખ્યા દર્શાવવાની છે. સમય સંખ્યા કેટલી દર્શાવવાની છે? તો 6. 6 સમય સંખ્યા દર્શાવવાની છે. 6માં 1 ઉમેરીએ તો કેટલી મળે? 7. 6માં 1 ઉમેરીએ તો 7 મળે. એટલે 6 સમય સંખ્યા શોધવાની હોય ત્યારે એમાં 1 ઉમેરતા, એટલે કે 1 વધારીને 7. હવે એની રીત જોઈએ તો 3 અને 4ની વાત કરી છે. 3 અને 4ની વચ્ચેની સંખ્યાઓ. તો 3ને અંશ અને છેદમાં 7 વડે ગુણાકાર કરીએ તો 21/7 મળે, અને 4ને 7 વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ તો 4 × 7 28/7 મળે. હવે અહીં 21/7 અને 28/7, એટલે કે 21/7 એટલે કે 3 અને 28/7 એટલે કે 4. આ 3 અને 4 વચ્ચેની સંખ્યાઓ શોધવા માટે તો 21/7 એનાથી મોટી સંખ્યા, 22/7 એનાથી મોટી સંખ્યા, 23/7 એનાથી મોટી સંખ્યા, 24/7 એનાથી મોટી સંખ્યા, 25/7 એનાથી મોટી, 26/7 એનાથી મોટી, 27/7 અને એનાથી મોટી છેલ્લી સંખ્યા 28/7. એટલે ક્રમશઃ અહીં ચડતા ક્રમમાં સંખ્યાઓ ગોઠવેલ છે. સર્વપ્રથમ પહેલી સંખ્યા છે એ 3 બરાબર છે અને છેલ્લી સંખ્યા છે 4 બરાબર છે. તો 3 અને 4 વચ્ચેની આ બધી જ સંખ્યાઓ છે એ આપણો જવાબ છે. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ કઈ આવશે? તો 21/7 અને 28/7ની વચ્ચેની તમામ સંખ્યાઓ, એટલે કે 22/7, 23/7, 24/7, 25/7, 26/7 વગેરે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ દર્શાવો. 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ દર્શાવો. તો મિત્રો હવે અહીંયા જોઈએ તો પહેલું ઉદાહરણ આપણે જે ગણ્યું એમાં 3 અને 4 વચ્ચેની સંખ્યા કહ્યું હતું. અહીં 3 અને 4 છે પણ છેદમાં 5 આપેલા છે બંનેમાં. અહીં છેદ સરખા છે. ઉપરના દાખલામાં જોયું હતું એમાં પણ એવું જ હતું. 3 અને 4 હતું તો જેના છેદમાં કશું નહોતું, એટલે કે બંનેના છેદમાં 1 તો હતું જ, એટલે કે છેદ સરખા હતા. અહીં પણ આપણે આગળના દાખલા મુજબ 5 સમય સંખ્યા શોધવાની હોવાથી 5માં 1 ઉમેરીએ એટલે 6 મળે. તો પ્રથમ સંખ્યા છે 3/5, એના અંશ અને છેદમાં 6 વડે ગુણાકાર કરીએ એટલે 3 × 6 18 અને છેદમાં 5 × 6 = 30, એટલે કે આપણને 18/30 મળે. એ જ રીતે 4/5ને અંશ અને છેદમાં 6 વડે ગુણાકાર કરીએ તો 4/5 = 24/30 મળે. હવે ફરીથી સમજી લઈએ તો 3/5 ને અંશ અને છેદમાં 6 વડે ગુણાકાર કરીએ તો 18/30 મળે, અને 4/5ને 6 વડે અંશ અને છેદમાં ગુણાકાર કરીએ તો 24/30, એટલે કે અંશમાં 4 × 6 = 24 અને છેદમાં 5 × 6 = 30 મળે. ત્યારબાદ હવે થોડો આગળ વધીએ. હવે જોઈએ તો સૌથી પહેલી સંખ્યા હતી 3/5, એને આપણે 18/30માં ફેરવી નાખી, અને છેલ્લી સંખ્યા હતી 4/5, જેને આપણે 24/30માં ફેરવી. તો અહીંયા છેદ સરખા હોવાથી બધાના છેદમાં 30 લખી દઈએ અને બાકીની ખૂટતી સંખ્યાઓ અંદર મૂકી દઈએ તો આપણને આ રીતે જોવા મળશે. 18/30, એનાથી મોટી સંખ્યા 19/30, એનાથી મોટી સંખ્યા 20/30, એનાથી મોટી 21/30, એમ 22/30 અને 23/30. હવે ફરી જોવા જઈએ તો સૌથી પ્રથમ સંખ્યા 18/30 અને અંતિમ સંખ્યા 24/30, એની વચ્ચે 5 સંખ્યાઓ આવેલી છે જે માગેલી સંખ્યાઓ આપણો જવાબ છે. આમ 3/5 અને 4/5 વચ્ચેની સંખ્યાઓ 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30 એમ મળે છે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. રકમ બરાબર ધ્યાનથી સમજીશું.
નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે દર્શાવવાનું છે અને એનું કારણ પણ દર્શાવવાનું છે. તો સર્વપ્રથમ પ્રશ્ન ચોથાનો પહેલો પ્રશ્ન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે આ વિધાન સત્ય છે કે અસત્ય એ દર્શાવવાનું છે. તો આપણને ખ્યાલ જ છે કે આ વિધાન સત્ય છે. કારણ શું? તો કારણ એ કે પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે બધી જ પૂર્ણ સંખ્યાઓ છે એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ સંખ્યાઓ આવી જાય છે. પૂર્ણ સંખ્યાની વ્યાખ્યા જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યા પ્લસ 0 એટલે પૂર્ણ સંખ્યા છે. એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ બધી જ આવી જાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં પૂર્ણ સંખ્યા નથી આવતી. બરાબર? ફરીથી સમજી લઈએ. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે વિધાનનો જવાબ છે સત્ય. કારણ શું? તો પૂર્ણ સંખ્યાઓના જથ્થામાં દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રશ્ન બીજો, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન અસત્ય છે. તેનું કારણ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે ઋણ પૂર્ણાંક છે એનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી. પ્રશ્ન 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન પણ અસત્ય છે. કારણ, કોઈ પણ બે ક્રમિક પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવેલ સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. કોઈ પણ બે ક્રમિક પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવેલ સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. ઉદાહરણ તરીકે 3 અને 4ની વચ્ચેની સંખ્યાઓ આપણે શીખ્યા. તો 3 અને 4ની વચ્ચેની સંખ્યાઓ હતી 19/7, 20/7, એ બધી સંખ્યાઓ હતી જ ને. એ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા નથી. એટલે કે અપૂર્ણાંક સંખ્યા પણ મળે, અને અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી.